અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યા કરવામાં આવી હતી અને હવે તપાસનો ધમધમાટ સ્કૂલમાં શરૂ થઈ ગયો છે। ત્યાં હવે પૂનાથી આવેલ મેનેજમેન્ટની ટીમે જવાબ રજૂ કર્યો। શાળાએ 18માંથી 10 મુદ્દાઓને રજૂ કર્યા તો બાકીના જવાબો સોમવાર સુધીમાં રજૂ કરવાના આદેશ અપાયા છે। શાળા દ્વારા 13 ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા છે તો અન્ય ડોક્યુમેન્ટ સોમવારે રજૂ કરવામાં આવશે। શાળાએ ધોરણ 1 થી 8ની મંજૂરીની એનઓસી, ધોરણ 10 થી 12ની એનઓસી રજૂ નથી કરી તો સાથે માઇનોરિટી સર્ટી અને નકશો રજૂ નથી કર્યો। આ તમામ ઘટનાક્રમ વચ્ચે 7th ડે સ્કૂલે નવા પ્રિન્સિપાલની નિમણૂક કરી છે। पे गया है, उसके जगह दूसरा प्रिंसिपल ऑलरेडी अपॉइंट हो गया है, प्रेसिडेंट भी अपॉइंट हो गया है। आप डिसाइड करने वाले नहीं तो स्कूल ने भी तो डिसाइड नहीं किया ना, होगा वो कायदे से होगा। हाँ तो कायदे से तो मैं कोई इसको सस्पेंड करने वाला नहीं हूँ, मैं डिसीजन टेकर नहीं हूँ। ખુલાસામાં તેઓએ જણાવેલું છે કે તેમની જે મિસ્ટર રોબિન્સન ઉદ્રાંશીની નિમણૂક જે છે એ પ્રિન્સિપલ તરીકે અને સમગ્ર રીતે એના ડાયરેક્ટર તરીકે કરવામાં આવેલી છે અને જે પૂર્વ પ્રિન્સિપાલ ઇમેન્યુઅલ જે છે તેમને દૂર કરવામાં આવ્યા છે। આ પ્રકારનો ખુલાસો તેઓએ રજૂ કરેલો છે। વધુમાં અમે જે પ્રકારે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને એમની એનઓસી કેમ ન રદ કરવી તે બાબતે જે ખુલાસા માગ્યા છે તેમાં એઓએ જણાવેલું નથી। તેથી આજે પણ એમને કહેવામાં આવેલું છે કે સત્વરે આ આખી ઘટનાને ધ્યાને લઈ ખુલાસો રજૂ કરો। છતાં પણ આજે જે ખુલાસો આવ્યો છે તે અમે મેળવ્યો છે અને અમે ડોક્યુમેન્ટ માગ્યા હતા 18 જેટલા ડોક્યુમેન્ટ, તે ડોક્યુમેન્ટ પૈકી 13 ડોક્યુમેન્ટ તેઓએ આપ્યા છે। બાકીના ડોક્યુમેન્ટ જે છે ખૂબ જ મહત્ત્વના ડોક્યુમેન્ટ જે છે એ આજે તેઓ રજૂ કરી શક્યા નથી। સોમવાર સુધીનો સમય માગ્યો છે, સોમવાર સુધી એ ડોક્યુમેન્ટ આપવા માટે જણાવેલું છે।